એક્ઝિક્યુટિવ રિલાયન્સ માટે બંને એક્સપર્ટ સાથે ચર્ચા કરીએ. સૌથી પહેલાં તો ચાર્ટ સેટઅપ સમજીએ કિરણ રિલાયન્સ માટેના. આજે કંપની એક સમાચારને લીધે ફોકસમાં છે. કેન્સર સાથે જોડાયેલું જે હેલ્થકેર પ્લેટફોર્મ છે કાર્કિનોઝ એનું અધિગ્રહણ કર્યું છે 375 કરોડમાં. તો એને લીધે આજે એક ફોકસ રાખવાનું છે. તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ માટે કઈ રીતે કિરણ આપ સલાહ આપશો? સો રિલાયન્સ ઇન્ડસ્ટ્રી ઓલરેડી તમે જોશો તો યર ટુ ડેટ એક નેગેટિવ રિટર્નની અંદર ટ્રેડ કરે છે. હવે જે એક નેગેટિવ વસ્તુ હજી પણ છે ટેકનિકલી કે પ્રીવિયસલી આપણે જોયું હતું કે 1220ની આજુબાજુથી બાઉન્સ આવ્યું હતું. કશે ને કશે 1300ની આજુબાજુ ફિઝલ આઉટ થયું. ત્યાંથી ફરીથી અત્યારે 1220ની આજુબાજુ ટ્રેડ કરી રહ્યું છે. હવે મોમેન્ટમ ઇન્ડિકેટર ઉપર મલ્ટિપલ બુલિશ ડાયવર્જન્સ આપણને દેખાઈ રહ્યું છે. વીકલી ચાર્ટ ઉપર પણ 1200નો એક સારો સપોર્ટ છે. તો અહીંયાથી બાઉન્સ ડેફિનેટલી આવવું જોઈએ. એઝ ઓફ નાઉ અમને એવું લાગે છે કે અહીંયાથી જે બાઉન્સ આવશે એ 1300 સુધી રહી શકે એમ છે. તો રિસ્ક રિવોર્ડ રેશિયો ઘણો ફેવરેબલ છે. 1220ની આજુબાજુના ક્લોઝિંગ છે. 1200 સુધી કોઈ પણ ડીપ આવે લોંગ કરો. 1200ની નીચેના સ્ટોપ લોસની સાથે અને ઉપરમાં આપણને 1300 સુધીના ટાર્ગેટ આવે એવું લાગી રહ્યું છે. તો ડેફિનેટલી રિલાયન્સ લોંગ કરીને જઈ શકાય છે. 1300 સુધીના લેવલ્સ બતાવી શકે છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ. તમે ખરીદારી કરી શકો છો. ફંડામેન્ટલ્સ પાર્થિવ, આજે તો જે કંપની માટે અધિગ્રહણના પણ મોટા સમાચાર, લગભગ 450 કરોડમાં અધિગ્રહણ કર્યું છે કંપનીએ. રિલાયન્સ સ્ટ્રેટેજિક બિઝનેસ વેન્ચર્સ દ્વારા આ અધિગ્રહણ જે કરવામાં આવ્યું છે, જે રીતે કિરણ પણ જણાવી રહ્યા હતા, અગર YTD તમે જુઓ તો લગભગ 6% નેગેટિવ રિટર્ન્સ છે. પરંતુ લોંગ ટર્મ માટે ફંડામેન્ટલ્સ કઈ રીતે તમે જણાવશો કંપનીના? Relatively એક massive correction જોયું છે અને our sense is કે I think this is a very good opportunity to buy into this company કારણ કે overall I think જે બધા verticals છે should turn around, especially O2C માં ઘણા ટાઈમથી languishing રહ્યું છે આ vertical, but we know for the fact કે I think Reliance is one of the best integrated refinery and petchem business અને I think global level ઉપર સ્કેલ એ લોકોની બહુ સારી છે. ઓપરેશનલ એફિશિયન્સી ઇઝ વન ઓફ ધ બેસ્ટ ઇન ધ વર્લ્ડ. એટલે અહીંયા અમને લાગે છે કે next year will be a very good year for turnaround for this company. Second being, I think retailમાં એ લોકો ઘણું ઓપરેશનલ એફિશિયન્સી હવે વધારી રહ્યા છે. rather than focusing on store count, growth, square footage, I think હવે they are focusing more on operational efficiency, which is good કારણ કે તો જ return ratios improve થાય. Telecomમાં I think no doubt last month they have lost few subscribers, but overall I think telecom business is also panning out to be very healthy. Continuously નવા innovations ચાલી રહ્યા છે આ સેગમેન્ટમાં, so this is going to be a very interesting business. અને નો ડાઉટ એનર્જી જે ન્યૂ વર્ટિકલ છે રિલાયન્સ ન્યૂ એનર્જી બિઝનેસ, ત્યાં આઈ થિંક થિંગ્સ હેવ લિટલ સ્લો. ડિસેમ્બર સુધી વન વોઝ એક્સપેક્ટિંગ કંઈક પ્રોજેક્શન્સ આવે, બટ થિંગ્સ આર વેરી સ્લો ધેર. એટલે દેટ વિલ બી વેટ એન્ડ વોચ. પણ ઓવરઓલ આ વેલ્યુએશન ઉપર રિલાયન્સ લુક્સ વેરી ઇન્ટરેસ્ટિંગ.